હારામાં ઉપર દાંડિયાના આગળ બમ્પર ગોઠવીને દાંડિયા ઉડાડી દેવું. જવાનું આપણે બંધ નથી કર્યું, આપણે જવાનું છે. પણ ક્યારે જવાનું છે એ પણ હું તમને કહી દઉં. હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 8 વાગી, 8:30 વાગી, 8:20 થઈ ગઈ ને આપણે ઉઠવાનું હતું 7:30 વાગે, કેમ કે આપણે જવાનું છે હોસ્પિટલે કરશનભાઈ ભેગું વેરાવળ જવાનું છે. તો આપણે 7:30 વાગ્યાનો ટાઈમ આપ્યો તો કરશનભાઈ ને વાગી ગયા 8. ચા પી અને પછી નીકળીએ આપણે અહીંથી. ગાડી લઈને મારા બાપુજી ખેતર વહી ગયા, અહીંથી હાલીને મારે જવું ઘણું જોતું છે. તો અત્યારે કાજલ સવારમાં કંઈક બનાવે. શું બનાવે? જય માતાજી, જય મોગલ. અડદની દાળ બનાવીએ છે. હે? અડદની દાળ. અડદની દાળ એ શું કરે? આ ધાણા છે, એમાં નાખવાના છે. એમ. તો મિત્રો હવે આપણે ચા પી લઈએ. ચા પીને ફટાફટ જાય, નગર કરશનભાઈ ખીજમાં આવી જાય. આ જો આમ અહીં સવારમાં વેળું નથી. એ રીતે કાજલી ફ્રી નથી, બધું કામ હસ્તા ઘણું બાકી છે. મારા મમ્મી માટે પણ દવા લાવવાની છે, મને પૈસા દેતા ગયા. મને કે મારા માટે દવા લેતે છે, તો ફાઇલનો ફોટો પાડતો જવું પડી છે. તો મિત્રો આપણે ચા પી લઈએ. ચા પીને પછી આપણે નીકળીએ કરશનભાઈને ઘરે. મિત્રો હું કાજલને ખીજાણો નથી, એ મારી ઉપર ખીજમાં આવી ગયો. હાલ હું જાઉં. આવી જાય. થોડા કઈ લંડન જતા ખાવો હોય તો ખાવ ભાઈ, એમ પછી મારે નથી જોતા બાઈક તમારે. મિત્રો આપણે જો આ ગાડી લઈને જવાનું છે ટાર્જન. હું લબડું પણ મને કોઈ લઈ જતું નથી. તમે હાલો નહીં ભાઈ અમારે ઘરે. મારે વેરાવળ જવું છે. વેરાવળ કરશનભાઈ ને આડી નીકળવાના છે, પણ હવે કરશનભાઈ છે ને હું કરે કેને ખબર. મને ભૂલવાડે છે, ઓલા નાના છોકરાને ભૂલવાડે ને એમ મને ભૂલવાડે, એટલે હું ભૂલી જામ ને તો પછી વયા જાય એમ. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે ગાડી લઈને નીકળી ગયા છું. અમારા ગામમાંથી બાજુના ગામમાં પૂગી ગયા છું. તો આપણા કરશનભાઈ ડ્રાઇવિંગ કરે છે ને જો આવો સિંગલ પટ્ટીનો રોડ છે, એમાં ધીમે ધીમે ગાડી હાંકવી પડે, કેમ કે અત્યારે બધા ખેતર જતા હોય તો બધી મારા ફોન પડી જાય તગડી. પડી જાય તો ગલપટ્ટી છે, માલ ઢોર આવી જાય, ખોટો ગોબો પાડી જાય, ગાડી નાખવી પડે. હા તો મિત્રો આપણે કરશનભાઈ છે ને તે તીખું ઓછું ખાઈ કે મોટું આવી જાય, બહુ તીખું ખાઈ ને તો એક હોસ્પિટલ છે, મારા મમ્મીને લઈ ગયો હતો ને, તમને ખબર હોય તો. એ હોસ્પિટલ આપણે જવાનું છે, તો નાથી ફેર પડી જાય તો કરશનભાઈને સારું. હવે જઈએ છીએ અમે બે. ના ટ્રાય કરી લઈએ. કરશનભાઈ ઘણી જગ્યાએ ટ્રાય કરી, મને કે ના એ કે આપણે ટ્રાય કરી લઈએ. તો જઈએ હવે. તો મિત્રો ઘણા લોકોને કોમેન્ટ હતી કે વિજયભાઈ હવે દરિયામાં જવાનું બંધ કરી દીધું છે કે હું કરીશ. તો મિત્રો દરિયામાં જવાનું આપણે બંધ નથી કર્યું, આપણે જવાનું છે. પણ ક્યારે જવાનું છે એ પણ હું તમને કહી દઉં. આજે કેટલી તારીખ છે? 28 તારીખ છે. કાલે 29 ને પરમ દિવસ 30 તારીખે કદાચ આપણે જવાનું થઈ જાય ઓખા. તો પછી દરિયાના વિડીયો આવીએ. આ કદાચ લાસ્ટ વિડીયો છે, પછી સીધો દરિયાનો જ વિડીયો આવીએ. હું જ્યારે અહીંથી જાય ઓખા ત્યારે સ્ટોરી મૂકાય ઇન્સ્ટામાં, તમે જોજો બધા. અને ત્યારે ઇન્સ્ટામાં આપણે બધું અપડેટ આપી દઉં. પછી બીજા દરિયાના વિડીયોની થોડીક વાર લાગીએ, 15 દિવસનું. ફિશિંગમાંથી પાછો આવવા પછી વિડીયો અપલોડ કરા, ત્યાં સુધી વિડીયો નહીં આવે 15 દિવસ, કેમ કે એક નંબર વિડીયો આવી છે. કેટલા આગળ ઉડાડીએ કરશનભાઈ? 70 ઉડાડીએ લગભગ. એ લોકોનું મન પડે એમ કરે છે કામ. બે વાર લેસ. હા હવે અને મારે શું કરવું, આનું કંઈ થાય ખરું? દાંડી ઉડાડી દઉં, જવા દો. જવા દો. હા, કેટલા કાપ્યો આગળ જવા દે છે તો ખરી ને પાસ કાર્ડમાં. ક્યાંથી કયા કેમેરામાંથી ઉપાડે? ઓલો નીચે જ હિમાલય કેમેરો જો ને ત્યાં ઉપાડી. પૈસા દેતાય હારામાં ઉપર દાંડિયાના આગળ બમ્પર ગોઠવીને દાંડિયા ઉડાડી દેવું.
આ મિત્રો જો અમે અહીંયા ટોલ નાખી વિભા છે પૈસા દેતા હોય. પૈસા તો દેવાના છે એમાં વિભા છે એ લોકો કાપતા નથી પૈસા કેમ કાપતા નથી કે ને ખબર આ કાર્ડ તો મેરેલ છે મિત્રો ફાસ્ટ કાર્ડ અહીં જરૂર શું છે? તો કેમ થાય કે ને ખબર હા લો બેલેન્સ તો છે. તો મિત્રો જો અમે અત્યારે સાઈડમાં ગાડી રાખી દીધી આ ભાઈના ફાસ્ટ કાર્ડમાં બેલેન્સ નથી એમાં છે ને બેલેન્સ 120 રૂપિયા છે ને 60 રૂપિયા આપણે આમાં કપાવવાના છે તો એ લોકોને કીધું તો ઓફલાઈનનું કે તો ઓફલાઈન 120 રૂપિયા ડાયરેક્ટ ડબલ લેશ કા તો હવે અમે ફાસ્ટ કાર્ડમાં પાછું રિચાર્જ કરાવે છે ભાઈ કોકને ફોન કરે છે મારા કલેજાઓને એવું છે બધું ફાસ્ટ કાર્ડમાં મિત્રો મને બેલેન્સ કરતા નથી આવડતું ખાતામાં પૈસા તો પડે છે આવું છે બધું કેમ થયું કામ લેવું પડે. કર્યું છે ભાઈ. વળી ટ્રાય કરું તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે વેરાવળમાં એન્ટ્રી થઈ ગઈ છે જો કરશનભાઈ ઠેકાડતા આવે જો પણ પપ્પા એવા આવે તો હા અને બીજા નંબરમાં કે મારે 500 રૂપિયાનું હોજવાડી દીધી ફાસ્ટ કાર્ડમાં મારું 500 રૂપિયા રિચાર્જ કર્યું હા ભાઈ મને કે રિચાર્જ ન કર્યું તો વધારે હોય. હા તો 120 રૂપિયાની હોજ તો 60માં પતી જાય મેં વારો લખ્યા છે અમને મિત્રો પણ વારો છે ને તે કોનો લખ્યો ખબર મારા સબસ્ક્રાઈબર હોય એ મને રેન્ડમલી એનો મને આજ હવારમાં ફોન આવ્યો કે કામ માટે તો એને મેં બીજે કામે લગાડી દીધું એ ભાઈ હવે આગળ કદાચ હોય અહીંયા કે પછી ઘરે હોય કે હોય એનો હવે બોલાવવા ફોન કરીને આવે તો હવે જો અહીંયા પૂગી ગયા છે આગળ હોસ્પિટલે પૂગી જાઉં અમે અમારા કરશનભાઈનો રિપોર્ટ થાય કરશનભાઈનું લોહી લેવામાં આવશે લોહી લઈ લીધું કેમ થાય કરશનભાઈને પાછું ઇન્જેક્શન દે જો આમ ધીમે ધીમે દેવું પડે ગાડી તો આજ લે ને મરે તે. હું અહીં કેવો બેઠો એવી ડ્રાઈવર કેદારનાથ બદ્રીનાથનો ડ્રાઈવર છે ડાયરેક્ટ પુલ ઉપર હે. તો મિત્રો અત્યારે ફાઇનલી હવે કરશનભાઈને આપણે બતાવી લીધું ને દવા આપીશ અઠવાડિયાની નથી પોતા બધું કાઢી નાખો કોને ખબર ન પડે કે દવાખાને જશે. આને ખાવ વિના ના ખાલી જો આ દવા આપી ને ફાઇલ રિપોર્ટ બનાવી રિપોર્ટ તો નોર્મલ આવે પણ હવે દવા આપીશ હવે ફેર પડી તો સારું દયા કુદરતની. હા તો હવે અમે આગળ અહીંથી નીકળીએ જમવાનું કેમ કરશું જમવાનું કાંઈક સારું હોય ના જમવું પડશે માત્ર નહીં હાલે પેટમાં પૂંજા કરી લઈએ. હા આવું તો હેલા પડશે. જમવાનું કંઈક કરીએ આગળ જમવા જઈએ કંઈક સારું હોય ને રોકીએ હું ઓળખલે તો 2 વખત આવ્યો હતો કાંઈ રોકી નથી ઘરે જઈને જમતો બસ કંઈક રોકીએ ભૂખ લાગીશ તો મિત્રો અત્યારે અમે આવી ગયા કોડીનાર કાં કોડીનાર પી ગયા મિત્રો ખાવાનું અહીંયા રોક્યું ને કોડીનાર પી ગયા હવે અમે હવે અહીંયા રસ પી લઈએ પછી ઘેર જઈને ખાઈએ નીરજના ઘરનું અહીંયા હોટલમાં કે કાંઈ આમ ઈચ્છા જ તેને રોકવાની પછી આવવા દીધી સીધે ત્યાં પડી ગયા તો જો આપણો રસ આવી ગયો મિત્રો આ રસ આમ કેમ થાય જો તો આખો રસ હલ્લે જતો જો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા ઘરે કરશનભાઈ આપણે જાપે મૂકીને વયા ગયા કે હું ના ફરવું લઈને આવવાને વળીએ નહીં એમ કરીને મને મૂકીને વયા ગયા હવે આપણે આગળ જમી લઈએ કાજલ અહીંયા હોતી 2 ફોર્મમાં જાગેશ ખાવાનું રાખ્યું કે મારે આટલું હે રાખ્યું તો મિત્રો હવે આપણે જમી લઈએ હું જમવાનું છે આ તમને બતાવું અત્યારે જમવામાં છે આપણે અડદની દાળ રોટલી અને આમાં છે ભાજી લોટવાળી ભાજી બની તો હવે આપણે જમી લઈએ બપોરનું જમવાનું મિત્રો અત્યારે બપોરે છે ને તે આપણે જમીને સૂઈ ગયા હતા તો આગળ ઉઠ્યા એટલે હું 4 વાગે ઉઠ્યો તો અત્યારે 5 વાગી ગયા
અને કાજલ બજારે ગઈ હતી તો બજારેથી શું લેવી છું ડોડા લવીશ અને બોર છે. આ બોર છે ને નાના નાના છે જો મિત્રો, જો આ કાસા કાસા હોય ને એ હરા લાગે. એમાં છે ને મિત્રો તે જ્યારે પણ બોરની સિઝન આવતી ને જ્યારે અમે બોટમાં જ હોય, હું વધારે બોટમાં જ હોય. આ બોર છે ને મને ખાવાની બહુ મજા આવે. બોટની સિઝનમાં હું વધારે બોટમાં જ હોય. આ ખાવા મિલા આ સિઝનમાં બોર. મિત્રો અત્યારે મારા મામાના છોકરોને આવ્યા હતા ભેંડા દેવા, કેમ કે મારા મામાના છોકરાનો જન્મ થયો એટલા માટે. જો સા બનાવી તો હવે સા પીએ લોકો વયા ગયા ભેંડા આપીને. આમાં બે કે બીજી શું કરે? ટમેટા દાળમાં નાખો. દાળ ભાત કરીએ ને તે ટમેટા દાળ ભાત બનાવવાનું છે. હું નહીં ખામ. મારા આટું ગવાર બનાવી છે. મારા આટું ગવાર, હું થોડો કઈ દાળ ભાત કામ. ગવારે બનાવવાની છે, દાળ ભાતે બનાવવાની છે. હા તો વાંધો નહીં. તો મિત્રો ઘણા દિવસથી આપણે એક પાર્સલ આવ્યું હતું, એ પાર્સલ ખોલ્યું બરાબર. તો એમાં આપણે મંગાવ્યો હતો જીમનો સામાન. તો આમાં આવી ગયો કોકનો કોલ. અને જો આ આપણો જીમનો સામાન છે. ડમ્બલ્સ મંગાવ્યા હતા બોડી બનાવવા માટે. તો એક દિવસ મિત્રો આપણે બોડી બનાવીને આ કોણીમાંથી હાથું એટલા દુખ્યા ને તે બીજે દિવસે ઉઠ્યો પણ નહીં. ગજબના હાથું દુખે. જો આ છે ને ઠંડી હતી ને ફૂલ એટલા માટે મેં મંગાવ્યા હતા ફિટનેસ માટે. હું વાંધો ને અત્યારે રહેવા દઈએ, પછી પાછા આપણે જ્યારે નિવૃત્ત આવું ત્યારે પછી પાછા કર્યું જીમ. અત્યારે તો બધું એમને પડ્યું છે. જો 50 કિલો છે મિત્રો બધી ટોટલ થઈને. જો ઓલા એક્સ્ટ્રા ડમ્બલ છે બધા, આમાં વજન વધારો હોય ને તો વધારે કે આપણે 5-5 કિલોના છે આ ડમ્બલ્સ. આમાં ડબલ છેડ આવે જો મિત્રો. ઓલા 3 કિલોના છે ને 2 કિલોના પણ છે. હા આ ડમ્બલ્સ નાના છે ને જો આ બધી ખજાનો આખો આવું છે બધું. બહુ દુખે હો મિત્રો. આ પહેલા જ દિવસમાં હોજવાડી દીધો, બીજા દિવસે આમય થઈને આમય મને ઉઠાડે કાજલ કે ઉઠો નહીં કે તમે કે ઓલું કરો નહીં કે તમે બોડી બનાવો નહીં. હું મારા હાથું દુખે એવું થયું તો આવ. તો મિત્રો કાજલ જો દાળ ને ભાત ને મારા આઈને જમવાનું દેવા જાય ને હું અત્યારે છે ને તે ડોડા હેકું મિત્રો. પણ આમાં ડોડા લગભગ હેકાય એવું લાગતું નથી, કેમ કે છે ને દેતવા નથી એટલા બધી. દેતવામાં છે ને મમ્મી આ ઓલા બર્તન નાખવાના હતા આપણે, આમાં સાણા નાખ્યા ને તે જોવું દેતવા થઈ જાય. ઓલા કાઢ નાખ લે ડોડા લે આપણીમાં ભઠ્ઠો કરી. હવે થોડોક ભઠ્ઠો થાય થઈ જાય. તાપ કરવો પડીએ. આ ડોડા હેક ની વિકાસ મારે ખાવાની મને ડોડા ખાવાનું બહુ હું કાઢી મારે 2 ડોડા હેક લઈ પછી આ લોકોની હેક હોય તો એક ઘર જુડો લાગે નકર માણા તો પણ આમાં જો આમાં મિત્રો આમાં કેમ આપણે ડોડા હેકવા જો બધી ને કે લાવો આમાં છે ને લાવ હું એકું તો નાલું ઊભો થઈ જા. થાળી પવન કરવાનું લઈ આવું તો થાય. પાપડ હેકેશ ડોડા 2-3 પડે હા પછી 2 આવા સુલામાં નાખેશ. તો મિત્રો આપણો ડોડો હેકાઈ ગયો. જો એક નંબર મજા આવે ખાવાની, કઈ ઘટે નહીં મસ્ત. તો મિત્રો અત્યારે ભાઈલાની સાંજનું જમવાનું અમે જમવા બેઠી ગયા. જમવામાં છે દાળ શાક કયો અને પાપડ રોટલી બધું જ છે જમવામાં. ન ખાય જો બધા જમવા બધા બેઠી ગયા ને આમાં મસાલો થોડોક વધી ગયો કાજીન નામે એવી. તો મિત્રો હવે આપણે જમી લઈએ. જમીને પછી પાછા મળીએ. તો મિત્રો જમીને આપણે ફાઇનલ આવી ગયા જયેશભાઈના ઘરે. જો જયેશભાઈ બેઠા છે. અને મિત્રો આપણે જવાનું છે કાલ લઈને કદાચ પરમ દિવસ 30 તારીખે આપણે જવાનું છે દરિયામાં. વિખેલ છે ને હા કાલ લઈને પરમ દિવસ જવાનું થાય. તો કરીએ આપણે એડિટિંગ. વિડીયો અપલોડ કરવાનો છે સવારે 8 વાગે અપલોડ થઈ જાય. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પછી આવશે દરિયાના વિડીયો એક નંબર કંઈ ઘટે નહીં. તો મળીએ આપણે નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.